રક્ષાબંધન એટલે શું, એની શરૂઆત ક્યારે થઈ, રક્ષાબંધનને આપણે બળેવ પણ કહીએ છીએ. સૌપ્રથમ રક્ષાબંધનની શરૂઆત કોણે કરી? સૌપ્રથમ બેને ભાઈને રાખડી ક્યારે બાંધી હતી, એનું મહત્વ શું છે તે આપણે જાણીશું. તો નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો એન્ડ વ્લોગ્સમાં. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની કહાની. રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. શ્રીમદ ભાગવતમાં વામન ભગવાનની કથા આવે છે, જે વિષ્ણુ ભગવાનનો અવતાર છે. બલિરાજને મસ્તક પર પગ મૂકીને જ્યારે પાતાળ લોકમાં મોકલ્યા, ત્યારે બલિરાજાએ ભગવાનની પણ જોડે રાખે. જ્યારે લક્ષ્મીજીને ખબર પડી કે વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં બલિરાજને જ્યાં છે, ત્યારે લક્ષ્મીજી બહેન બનીને બલિરાજાને રક્ષાસૂત્ર સૌપ્રથમ બાંધ્યું. એટલે તો રક્ષાસૂત્ર બાંધતા મંત્ર બોલાય છે, તેમાં બલિરાજાનો ઉલ્લેખ પણ છે. દરેક બહેનોએ પોતાના ભાઈને રક્ષા બાંધતા આમ બોલવું, અને આ બોલતા ન ફાવે તો નિર્મળ ભાવથી પોતે પ્રાર્થના કરવી કે જેમ લક્ષ્મીજીએ તેમના ભાઈ બલિરાજાને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, કે હું પણ મારા ભાઈ રક્ષાસૂત્ર ભાઈની રક્ષા માટે બાંધું છું, મારા ભાઈની રક્ષા કરજો, એવો ભાવ વ્યક્ત કરવાનો હોય છે. બલિરાજાને ભાઈ બનાવીને લક્ષ્મીજીએ રક્ષાબંધન એટલે કે ભાઈએ બહેનને કંઈક ભેટ આપવી પડે. એટલે બલિરાજાએ પૂછ્યું, બોલો બેન, આ રક્ષા તમે બાંધી, તેના બદલામાં તમને શું ભેટ આપું? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે તમારા બનાવીને તમારા વચનથી મુક્ત કરો, જે છે હું તેમને લઈને જઈ શકું. આમ પાતાળ લોકમાંથી વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને રક્ષાબંધનને મુક્ત કર્યા અને વૈકુંઠ લઈ ગયા. મહાભારત પર્વમાં પણ રક્ષા રાખડીનો ઉલ્લેખ છે. જ્યારે અભિમન્યુ યુદ્ધ માટે જાય છે, ત્યારે એમના દીદી કુંતા માતાએ પણ પોતાના પૌત્ર અભિમન્યુને રક્ષા રાખડી એટલે કે અમર રાખડી બાંધી હતી. આ સિવાય પણ જ્યારે પૂજા વિધિ હોય છે, ત્યારે બ્રાહ્મણ દ્વારા લાલ ધાગાથી એટલે કે કુંભાર નાડું બાંધવામાં આવે છે. રક્ષાબંધન પહેલા વીરપસલીનું વ્રત આવે છે, જે શ્રાવણ માસના પહેલા રવિવારે જ બહેન આ વ્રતનો પ્રારંભ કરે છે અને બીજા રવિવારે આ વ્રત પૂર્ણ કરે છે, જેમાં પોતાના ભાઈને પોતાનું રક્ષણ કરવા માટે કહે છે અને ભાઈ સુખ સંપન્ન બની રહે, દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે. દરેક પલે બોલતી જ હોય છે, ખમ્મા મારા વીરા. આમ વીરપસલી અને રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમ અને લાગણીઓના પવિત્ર તહેવાર છે. જય શ્રી કૃષ્ણ.